વાવ થરાદ જિલ્લો જાહેર થતા શંકરભાઈ ચૌધરીનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું। થરાદના રેફરલ હોસ્પિટલ નજીક શંકરભાઈની જંગી જાહેર સભા, સરકાર અને શંકરભાઈ ચૌધરીના આભાર દર્શન માટે કાર્યક્રમ યોજાયો। હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ શંકર ચૌધરીનું અભિવાદન કર્યું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય છે। રાજ્યમાં બીજા નંબરના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું છે। શંકરભાઈ સહિતના આગેવાનોની જિલ્લા વિભાજનની માંગ હતી। નવા જિલ્લાના નિર્માણથી વિકાસ વેગવંતો બનશે તેવું શંકરભાઈએ કહ્યું। છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કરાયું નવા જિલ્લાનું નિર્માણ। બનાસકાંઠાનું વિભાજન નહીં પરંતુ આજે નિર્માણ માટેનો જિલ્લો। જેસીબી પરથી શંકરભાઈ ઉપર પુષ્પવર્ષા પણ કરવામાં આવી। થરાદ જિલ્લાને મંજૂરી કેબિનેટમાં બની જશ્નનો માહોલ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ જે રીતે થરાદ રોડ ઉપર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે વાવ થરાદને જિલ્લો જાહેર કરતા ક્યાંક સમગ્ર પંથકમાં ખુશીની માહોલ છે। મારી સાથે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે। સીધી વાત કરીશું સાહેબ, વાવ થરાદ નવો જિલ્લો, કેટલી ખુશી આ વિસ્તારને? બિલકુલ, આ નવનિર્મિત જિલ્લા માટે એના તમામ તાલુકાના પ્રજાજનોને તો જાણે દિવાળી જેવો આજે ઉત્સવ છે ને તમામ તાલુકાઓમાંથી જે પ્રજાજનો અહીંયા ઉમટી પડ્યા છે એ બધાના મનનો ભાવ છે કે શેખ પાલનપુર સુધી દૂર જવું પડતું, એના બદલે ઘર આંગણે જિલ્લો બનશે। વિકાસને નવા ક્ષિતિજો અહીંયા આગળ ખુલશે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વિસ્તારના પ્રજાજનોને બહુ મોટી ભેટ આપી છે। એ ભાવ એક એક પ્રજાજનોને અત્યારે ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે। સાહેબ, કેબિનેટમાં મંજૂરી મળી ત્યારબાદ જિલ્લાનું વિભાજન થયું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં કેટલી કચેરીઓ અને કેટલો વિકાસના કામો થશે? નવા નિર્મિત થતા જિલ્લામાંની અંદર અનેક કચેરીઓ આવશે, તમામે તમામ ડિપાર્ટમેન્ટો અહીંયા આવશે। નવા બાકીના દરેક તાલુકાને પણ એનો ફાયદો થશે। જે ગ્રાન્ટો આવતી હતી પૂરા આખા જિલ્લાને, એટલી હવે ડબલ આવશે આ જિલ્લા જે જૂનો જિલ્લો છે એ પ્રમાણે, તો એનો પણ ફાયદો છે। આ સરહદી જિલ્લો છે તો એનો પણ એક ફાયદો, એક પ્રકારનો બહુ મોટો ફાયદો અહીંયા આગળ મળશે। તો આવનારા સમયમાં હું કહું છું કે આ નવા જિલ્લાનું નિર્માણ થકી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના વિકાસના દરવાજા ઓર તેજ ગતિથી તમામ તાલુકાઓ માટેના ખોલી દીધા છે। નાની એરપોર્ટ અને સીધી દિલ્હી સુધી કનેક્ટિવિટી, કેટલો ફાયદો વાહન નાની એરપોર્ટ, આપ બિલકુલ સાચી વાત છે કે ગુજરાતનું બીજા નંબરનું મોટો રનવે ધરાવતું એરપોર્ટ એ નાણીની અંદર ડીસા અને લાખણીના વચ્ચે બની રહ્યું છે। એટલે બંને જિલ્લાની મધ્યમાં બની રહ્યું છે, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઉતરી શકે, મોટી એવડી મોટી ફ્લાઇટ ઉતરી શકે એવડું મોટું રનવે અહીંયા આગળ બની રહ્યો છે। તો આ વિસ્તાર માટે હું માનું છું કે આવનારા સમય માટેની એક ખૂબ મોટી શક્યતાઓ હું જોઈ રહ્યો છું। એક દિલ્હી સુધીનો એક્સપ્રેસ હાઈવે એ ભારતમાલા અહીંયા બની ગયો છે અને નવો અમદાવાદ સુધીનો ભારતમાલા એ પણ રાજ્યના દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મંજૂરી આપી છે। તો એના કારણે વિકાસ માટેના તો દરવાજા ઓર તેજ ગતિથી આગળ વધશે। ક્યાંક વિભાજનને લઈને સામાન્ય રોષ પણ જોવા કાંકરેજ પંથકમાં જોવા મળી રહ્યો છે, એને લઈને તમને પણ રજૂઆત કરી છે, શું કહેશો? કાંકરેજની વાત હતી, અમે ત્યાં સુધી ઉપર પહોંચાડી છે અમે કે એમને નજીક ત્યાં પાલનપુર પડતું હોય તો એ પોતે પાલનપુરની અંદર ત્યાં જઈ શકે એવી એમની લાગણી છે, લાગણી ત્યાં આગળ પહોંચાડી છે। જો પહેલાં ધ્યાનમાં અમારે આવ્યું હોત કે આ જિલ્લાની અંદર કાંકરેજ આની અંદર સમાવેશ છે તો પહેલાં અમે કહી શકત કે ભાઈ કાંકરેજને ત્યાં આગળ રાખો તો એમને ત્યાં અનુકૂળતા વધારે રહે। દિયોદર ને ઓગળ જિલ્લો એવું માંગ કરી રહી છે, શું કહેશો? સ્વાભાવિક રીતે અહીંયા ઓગળજીનું ધામ જે છે એ આસ્થાનું સેન્ટર છે। અહીંયા આગળ ધરણીધર ભગવાનનું જે ધામ છે એ પણ આસ્થાનું સેન્ટર છે। અહીંયા નળેશ્વરી માતાનું ધામ પણ આસ્થાનું સેન્ટર છે। અહીંયા ગેળા હનુમાનજી મંદિર એ પણ આસ્થાનું સેન્ટર છે। અહીંયા સેણલ માતાનું મંદિર પણ આસ્થાનું સેન્ટર છે। સણાદર અંબાજી માતાનું સેન્ટર પણ આસ્થાનું સેન્ટર છે। એટલે દરેક પ્રજાજનોની આ બધા આસ્થાના શ્રદ્ધા સ્થાનો ઉપર દરેકની શ્રદ્ધા જોડાયેલી છે। બિલકુલ, તો જે રીતે નવનિર્મિત જિલ્લો વાવ થરાદની જાહેરાત થતાં ક્યાંક સ્થાનિકોમાં ખુશી છે, તો આજે વિધાનસભાના અધ્યક્ષ પહોંચતા વાવ થરાદ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વસંત ગીરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। હવે ખુશીનો એનો તો માપ લેવાતા તો કોઈ એનું માપ જ નથી, એટલી ખુશી છે અને અમે ખૂબ ખુશ અને કોઈ રાજકીય હશે એ કરતા હશે, બાકી જનતા તમામે આ બાબતમાં ખુશ છે। અમારે તો પેલા ગાડી લઈને ત્યાં હતા ઉપડે, હું તો ટ્રેક્ટર લઈને આપવો તો હેડી નહીં આવવાના એટલો નથી બન્યો। અમારે કોઈ તકલીફ નથી, અમે ખૂબ ખુશ સાહેબનો ભાજપ સરકારનો ખૂબ ધન્યવાદ।